આપણાને ખબર છે કે આપણા કહેવાથી 100% કઈ વસ્તુ થવાની નથી, કઈ નથી, પણ એ કેવું છે, દરિયો છે, બરાબર છે, કે આ એક પીડિત નહીં પણ બેલા એક જ્વાળામુખી છે, બરાબર છે, અને એ વેદના જ અહીંયા આગળ સ્ટાર્ટઅપ થાય છે. આજે જો તમારો દીકરો રાત્રે 2 વાગ્યા સુધી ઘરે નહીં આવશે ને તો લગભગ જ કોઈ એને ફોન કરીને પૂછે કે તું ક્યાં છે, શું કરે છે, કોના સાથે છે. પણ જો એની જ જગ્યાએ તમારી દીકરી રાત્રે 2 વાગ્યા સુધી ઘરે નહીં આવે ને તો એના પેરેન્ટ્સ કેટલા ફોન કરે કે તું ક્યાં છે, કોના સાથે છે, શું કરવા ગઈ છે. આ વસ્તુ પેરેન્ટ્સ શકના કારણે નથી પૂછતા હોતા પણ એની સેફટીના માટે પૂછતા હોય. તમને શું લાગે છે આપણી દીકરીઓ આજની તારીખમાં પણ રસ્તા ઉપર સેફ છે? રસ્તા ઉપર તો શું 4 દિવાલોના અંદર પણ સેફ છે કે નથી? તો આ જ ટોપિક ઉપર એક ગુજરાતી મૂવી બની રહી છે જેનું નામ છે વેલા અને તેની સ્ટારકાસ્ટ આજે આપણે સુરતીઝની ઓફિસ પર આવી છે. તો ચલો આપણે ડિરેક્ટર, પ્રોડ્યુસર્સ અને એક્ટર સાથે વાત કરીએ કે આ મૂવીમાં શું હશે, શું આ દીકરીને ન્યાય મળશે કે નહીં. હેલો સર, વેલકમ ટુ સુરતી. થેન્ક યુ મેમ. સર, અમારી ઓડિયન્સને તમારે એક નાનકડું ઇન્ટ્રોડક્શન આપી દેશો. નમસ્કાર મિત્રો, મારું નામ અમિત ઠક્કર છે અને હું કૃષ્ણા ડાન્સ એક્ટિંગ મોડલિંગ સ્ટુડિયો ચલાવું છું અને તેમજ ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં એક કાસ્ટિંગ ડિરેક્ટર તેમજ કો પ્રોડ્યુસર તરીકે મારું વર્ક કરેલું છે. સર, આજે ટોપિક છે રેપનો, એના ઉપર તમને મૂવી બનાવવાનો ખ્યાલ કેવી રીતે આવ્યો? એકચ્યુઅલી ઘણા ટાઈમથી કંઈક વિચારી રહ્યો હતો કે ઘણા બધા આપણે અખબાર, ન્યૂઝ ચેનલોમાં જોઈએ છે કે કંઈક ને કંઈક હાદસા વારે ઘડીએ દિન દિન બનતા હોય છે, તો કંઈક એવું સમાજને આપણે કંઈક એવો મેસેજ પાસ ઓન કરીએ. આપણાને ખબર છે કે આપણા કહેવાથી 100% કઈ વસ્તુ થવાની નથી, કઈ નથી, પણ આનાથી જો 1% યા 0.5% પણ કંઈક ચેન્જીસ આવે યા તો એક વ્યક્તિનામાં પણ કોઈ ચેન્જીસ આવી શકે કે એક વ્યક્તિ પણ એના માટે કંઈક વિચારી શકે, તો મને લાગે કે આ મારો કોન્સેપ્ટ હિટ થઈ જશે. સાચી વાત છે. અને રહી વાત કે વિચાર કેવી રીતના, તો વિચારમાં ઘણીવાર એવું હોય કે બહુ બધી નારી પ્રધાન ફિલ્મો બનતી હોય છે, બહુ બધી નારી પ્રધાન ફિલ્મો બની, પણ જ્યારે નારી માટે ટફ ત્યારે થઈ જાય કે જ્યારે વાત ઘરની હોય, જ્યારે તમારા ઘરમાં કઈ વસ્તુ થતી હોય અને જો તમારે લડત આપવાની થાય તો શાયદ એવું થાય ને કે બહારના વ્યક્તિ સાથે સામે તો તમે બહુ ઇઝીલી જીતી શકો, પણ ઘરના વ્યક્તિ સાથે જીતવું ને એ કદાચ બહુ અઘરું છે. અને એ વેદના જ અહીંયા આગળ સ્ટાર્ટઅપ થાય છે અને એ વેદનાથી એ છોકરી જ્યારે પસાર થાય છે ને એ અહીંયા આગળ અમે થોડું ઘણું દર્શાવ્યું છે. નોટ અ રિયલ, બટ એટલું કહી શકું કે રિયલથી ઓછી નથી, કારણ કે તમે રોજ ન્યૂઝપેપર ઉઠાવો તો વધારે પણ એકાદ ઘટના, એ ચાહે ઇન્ડિયા લઈ લો યા કોઈ બી સ્ટેટ લઈ લો, ક્યાંક ને ક્યાંક એકાદ આવી ઘટના બનતી હશે. એ ચાહે કોઈક ને કોઈક દીકરી હોય, બેન હોય, માં હોય, કોઈક ને કોઈકની સાથે આવી કઈક ઘટનાઓ બનતી હોય છે. રિયલ લાઈફ પ્રોડ્યુસર છો, તો શું આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગર્લ્સ માટે સેફ છે? દેખો, હું કોઈનો વિરોધ નથી કરતો, પણ કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ લઈ લો, ચાહે પોલિટિક્સ હોય, ચાહે તમારી કોઈ કોર્પોરેટ સેક્ટર્સ હોય કે ચાહે તમારી પાસે ફિલ્મ લાઈન. ફિલ્મ લાઈનમાં ના કેવું જોઈએ પણ કહું છું હું તમને કે તમારી સામે બહુ બધી ટ્રાન્સપરન્સી છે, કોઈ જાતનું શોષણ નથી, દબાણ નથી. જ્યારે કે અધર્સ ફિલ્ડમાં જશો તમે, કોઈ કોર્પોરેટ સેક્ટર્સ XYZ, તો ત્યાં તમારું શોષણ કરવામાં આવે, તમને દબાણ આપવામાં આવે, જે અહીંયા આગળ છે ને. અહીંયા આગળ કેવું છે, દરિયો છે, બરાબર છે. આ દરિયામાં તમે અગર ડબ્બુ ભરીને પાણી લઈ લીધું તો એ તમારી પાસે છે, બરાબર છે, અને તમે મનના માલિક છો, તમે કોઈના પર ડિપેન્ડ નથી, તમારો સેલ્ફ બિઝનેસ છે, તમારે કોઈની પાસે સરેન્ડર થવાનું કે કોઈને એ કરવાની જરૂરત નથી. હા, અહીંયા આગળ પ્રૂવ કરવું પડે છે, જે છે તમારું ટેલેન્ટ, અને તમે તમારું ટેલેન્ટ પ્રૂવ કરો છો તો ડેફિનેટલી તમારે કોઈને સરેન્ડર થવાની જરૂરત નથી પડતી. સર, તમે આ મૂવીમાં પ્રોડ્યુસર અને કાસ્ટિંગ ડિરેક્ટર બંને હતા, તો શું જોઈને તમે આ કાસ્ટને સિલેક્ટ કરી છે? જનરલી શું હોય કે જ્યારે અમે સ્ક્રિપ્ટિંગ કરતા હોઈએ છીએ ત્યારે બેઝિકલી મેં ઘણી ખરી સ્ક્રિપ્ટો લખી પણ છે, પણ એઝ અ રાઇટર્સ તરીકે હું ક્રેડિટ નથી લેતો. હું જે તે મારા ડિરેક્ટર રાઇટર્સ હોય છે એમને જ હું ક્રેડિટ્સ આપું, બટ થોટ્સ મારા હોય છે, તો કન્ટેન્ટ્સ મારા હોય. તો જ્યારે હું કોઈ વસ્તુને ડેવલપ કરું છું તો ત્યારે હું પ્રોપરલી વ્યક્તિને ઇમેજિનેશન્સ કરું છું કે મારે માનો કે બેલા તો બેલાનું કેરેક્ટર કોણ સારી રીતના નિભાવી શકશે, અંશુમન તો અંશુમનનું કેરેક્ટર કોણ સારી રીતના નિભાવે. તો આ બધું અમે જ્યારે લખતા હોય ત્યારે જ ઇમેજિનેશન્સ કરતા હોય, અને એના પછી જ્યારે સ્ક્રિપ્ટ રેડી થાય એના પછી એમને એપ્રોચ કરવામાં આવે કે ભાઈ આ કેરેક્ટર્સ અમે તમારા માટે વિચાર્યું છે.
તો એ રીતે અમે એનું કાસ્ટિંગ મારા તરફથી ડન કરતો હોઉં ડેફિનેટલી મેમ કારણ કે દેખો શું છે ને કે કોઈ વ્યક્તિને તમે ચાન્સ નહીં આપો તો કોઈ વ્યક્તિ આગળ જઈ જ નથી શકવાનું ને હું મારી બી વાત કરું અગર આજે મને કોઈ ચાન્સ ના આપ્યો તો હું પણ આજે આ જગ્યા પર ના હોત તો ડેફિનેટલી કે ફ્રેશર્સને ચાન્સ આપવો જોઈએ મોકો દરેકને મળવો જોઈએ અગર એ મોકો મળશે તો જ એ આગળ જઈ શકશે મૂવીની સ્ટોરી લાઈન અમારા ઓડિયન્સને કહી દેશો. બેલા એક એવી છોકરીની કહાની છે કે જે પીડિત પણ મારા અર્થમાં તો એવું કહી શકું કે આ એક પીડિત નહીં પણ બેલા એક જ્વાળામુખી છે બરાબર છે આગ છે વિસ્ફોટ છે એનામાં જે દર્દ ભરાયેલું છે ને એ દર્દની અંદર બહુ બધી જ્વાળાઓ ભરાયેલી છે અને એ જ્યારે જ્વાળામુખી બની જાય ને ત્યારે એ સમાજને બતાવે છે કે હું કોણ છું બીકોઝ મેની ટાઈમ્સ બીકોઝ કે જે બેલાનું કેરેક્ટર હતું બેલાનું કેરેક્ટર એવું કે આખા પિક્ચરમાં લગભગ કે 10% હશે છે 90% એ સીડ છે તો ઓફકોર્સલી એવું થતું હોય કે જ્યારે એમના રડવાના સીન્સ હોય કે અને એમનું પરફોર્મન્સ બી જ્યારે હું મારા દરેક એક્ટરની વાત કરું તો મારી એની અંદર સ્ટારકાસ્ટ ટીમ પણ સારી છે જેમ કે વિનોદ ઓબરોય છે જેમના જગ્યા છે પ્રશાંત બારોટ છે જિગ્નેશ મોદી છે સંજય પટેલ છે મુસ્તાક શેખ છે તો બધા આર્ટિસ્ટ બી બહુ ફાઇન છે અને જ્યારે દરેકે પોતાની કળા બતાવવાની વાત કરી છે જ્યારે પોતાની એક્ટ બતાવી રહ્યા હતા જેમ કે આગલા આપણા શોમાં અંશુમનનું કેરેક્ટર જેમની જિગ્નેશ હતા એમનું પણ તો દરેકે પોતાની કળા બતાવતા સમયે અમને ઘણી વાર એવું બધું ફીલ થાય કે આ યાર ક્યાં વાત એકદમ ઇમોશન સીન્સ પણ આવી જાય અને અમે ફની પણ બહુ બધા સીન્સ રહ્યા છે એટલે અમને સેટ પર અને મારું તો એવું છે કે અમે સેટ પર મારું માહોલ હળવો હોવો કે સેટ પર હળવો હોવો હોય તો અમે ઇઝીલી કામ કરી શકીએ છીએ અને એક્ટરો પણ ઇઝીલી વર્કઆઉટ કોમેડી છે જિગ્નેશ મોદી જે અમારા છે જે બહુ સારું કેરેક્ટર છે લલિતનું કેરેક્ટર છે જેમને નિભાવ્યું છે એમનું બહુ સારું કોમેડી કે અમે બહુ સારું કોમેડી પેપર તો એ ઘટના ઘરમાં બનવાની સ્ટાર્ટ થતી હોય છે અને જો ત્યારે અવાજ ના ઉઠાવવામાં આવે ને તો એ દીકરી હોય વ્યક્તિ હોય કોઈ પણ મનુષ્ય હોય એને બહુ તકલીફ અને જ્યારે ઘરની ઘટના બહાર સુધી જાય અને એ બહાર જ્યારે હાથ લંબાવવાનું ચાલુ કરે છે ને ત્યારે લોકો એનો ફાયદો ઉઠાવે છે અને આ જ્યારે લોકો ફાયદો ઉઠાવવાનું ચાલુ કરે છે ને ત્યારે કોઈક ને કોઈક અંશે એ જે તે વ્યક્તિ હોય એનું શોષણ કારણ કે સિક્કાની બે બાજુ છે પ્લસ બી છે અને માઇનસ બી છે હવે તમને કેવો વ્યક્તિ મળે છે શું તમને સપોર્ટ કરશે નહીં કરશે તમને આગળ પ્રોપર ગાઈડ્સ આપશે નહીં આપશે આ બધી વસ્તુ એક ક્વેશ્ચન માર્ક છે એટલે મારું એક જ કહેવું છે કે ઘરની વાત ઘરમાં રહે અને બને તો ઘરમાં સપોર્ટ મળે એકબીજાનો એ બહુ મહત્વ છે. સર બેલાની લાઈફમાં જે મીડિયાએ રોલ પ્લે કર્યો છે તો બેલાને ન્યાય અપાવવામાં મીડિયાનો કેટલો ઇમ્પોર્ટન્સ હતો? બહુ સરસ સવાલ કર્યો બહુ જ એટલે બહુ સારું એટલે સુધીનો રોલ જે અમારે કહેવાય કે જે પીડિત મહિલા છે એ મહિલાને ન્યાય અપાવવાનું કામ અને એ મહિલાને એવી રીતના ન્યાય અપાવે છે કે એની પાસે ના સિસ્ટમનો તાકાત ના એને સિસ્ટમનો સપોર્ટ મળી ગયો છે ના સમાજનો સપોર્ટ મળી ગયો છે ત્યારે આ મીડિયા એક એવું માધ્યમ છે જે સિસ્ટમ અને સમાજ બંનેને અવેરનેસ આપે છે. બેલા મૂવીનું શૂટ કઈ લોકેશન પર થયું? સુરતમાં ઓલમોસ્ટ લોકેશન શું લઈ લો તો અડાજણ છે પછી આપણે કામરેજ છે ડુમસ છે પછી VNSU કોર્ટ છે આપણી જે એ છે કોલેજીસ છે એની અંદર ઘણા ખરા લોકેશન્સમાં આપણે શૂટ થઈ રહ્યા છે. તો તમે જે રીતે સોંગ્સની વાત કરી તો શું આ મૂવીમાં સોંગ્સ છે? સોંગ આપણે કહ્યું છે પ્લુટોસ ક્લબની અંદર શૂટ થઈ છે અને સોંગ મારા પિક્ચરમાં 2 સોંગ છે. એક સોંગ છે જે છે લવ સોંગ બી કહી શકો તમે પણ એને મેં ડેડિકેટ કર્યું છે ગરબાનું. અચ્છા, નવરાત્રી ઉપર સોંગ એટલે થોડું ટ્વિસ્ટ આપ્યું છે એક ડ્રીમ સિક્વન્સ પણ આપી દીધી છે જેથી કરીને અને એક જે સોંગ છે મારું એ છે રિવેન્જ. જ્યારે પેલા પોતાનું રિવેન્જ લેવા નીકળે છે ને ત્યારે એક સિગ્નેચર સોંગ આપી આ પિક્ચરનો ઓલમોસ્ટ બજેટ મારું 18 to 19 લાખ જેવું છે અને આપણે ઓલ ઓવર ગુજરાતમાં આને રિલીઝ કરવાનો પ્લાન કરી રહ્યા છીએ.
સર આ મૂવી જોવી હોય તો મૂવી ક્યારે રિલીઝ થઈ રહી છે અને કઈ કઈ સિટીઝમાં? આપણે 23rd મેના પ્લાન કરી રહ્યા છે. 23rd મે 2025 અને ઓલમોસ્ટ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભુજ, ભાવનગર, નવસારી, ભરૂચ, ઓલમોસ્ટ વલસાડ ઓલ્સો, વાપી સુધી આપણે પ્લાન કરેલા છે. કોઈ માર્ગ તમારો ઈઝી નથી, પણ તમે ત્યાં પહોંચી શકો, તમે ત્યાં ના પહોંચી શકો એવું પણ નથી. એટલે તમારે માર્ગ તો પકડવો જ પડશે. અને જો મને એવું લાગે છે કે તમે માર્ગ પકડશો તો તમે ચોક્કસ આગળ વધશો. એટલે ગેલા મૂવીમાં તમે માર્ગ પકડવાની દિશા તમને દેખાશે. મારો મેસેજ એક જ છે દરેક બેન દીકરીને, મા સમાજને એક જ મેસેજ છે કે તમારી સેફટી તમારે પોતે જ રાખવી પડશે. કારણ કે કયો વ્યક્તિ તમારી આસપાસ ક્યારે કયું રૂપ લેશે એનું નક્કી નથી. તો એટલે તમારી સેફટી તમારે જાતે જ. અને સુરતીઝના થકી એક ખાસ મેસેજ દરેક દર્શકોને આપવા માંગુ છું કે એકવાર જરૂર આ ફિલ્મ જોજો. 23 મે 2024 રોજ દરેક સિનેમા થિયેટર. થેન્ક યુ.